ત્યારબાદ બીજો પ્રશ્ન આપેલો છે મિત્રો, આપેલા વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી પ્રશ્નના ઉત્તર લખો. અહીં તમને પ્રથમ વિભાગ આપેલો છે કે બિલનો અભ્યાસ કરી પ્રશ્નના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરી લખો. અહીં તમને એકલવ્ય સ્પોર્ટ્સ સેન્ટર, પન્નાલાલ પટેલ રોડ, મોડાસા, જિલ્લો અરવલ્લી, પિનકોડ નંબર 383315. અમારે ત્યાં રમતના તમામ રમતના સાધનો, રમતને લગતા પોશાક, સ્પોર્ટ્સ શૂઝ, ડ્રમ સેટ તેમજ કસરતના સાધનો મળશે. બિલ નંબર 177. ગ્રાહકનું નામ ધીરજભાઈ, ગામ મેઘરજ, તારીખ 25/4/2024. અહીં તમને એક વોલીબોલની કિંમત ₹270, 270. ક્રિકેટ બેટ એક 350, 350. ટેનિસ બોલ 12, એકની કિંમત ₹30, કુલ 12 તેરી 36, ₹360. સ્પોર્ટ્સ પેન્ટ ટી શર્ટ જોડી એક એના ₹300, અહીંયા કિંમત અને 300. ટોપી એક એના 70, કુલ રૂપિયા થાય છે 1350. તમને નોંધ પણ આપવામાં આવેલી છે કે 1500 કે તેથી વધુ રૂપિયાની ખરીદી પર 10% વળતર આપવામાં આવશે. માલમાં ખામી જણાશે તો વસ્તુ બદલી આપવામાં આવશે. અને ત્રીજું, દર સોમવારે દુકાન પર રજા રહે છે. તો આ બિલનો અભ્યાસ કર્યા પછી તમારે નીચે પ્રશ્નો આપેલા છે એનો ઉત્તર આપવાનો છે. જેમ કે પ્રથમ છે, આ ગ્રાહક પહેલા કેટલા લોકોએ આ દુકાન પરથી ખરીદી કરી છે? તો તમે અહીં જોઈ શકો છો કે 177 નંબર છે બિલના, એટલે 176 લોકોએ આની પહેલા ખરીદી કરી હોય. તો આપણે જવાબ 176 તમે જો આપેલો હોય તો એ તમારો જવાબ સાચો છે. ત્યારબાદ બીજું છે, ગ્રાહકને કેવા સંજોગોમાં વસ્તુ બદલી આપવામાં નહીં આવે? તો અહીં તમને કીધું છે કે માલમાં ખામી જણાશે તો વસ્તુ બદલી આપવામાં આવશે. તો અહીં તમે જોઈ શકો છો કે પ્રથમ વિભાગ છે, ખરીદેલ બેટના હાથામાં ભાગમાં તિરાડ છે, તો આ એની ખામી કહેવાય એટલે બદલી દઈએ. વોલીબોલમાં હવા ભરતા તે નીકળી જાય છે, તો આ એની ખામી કહેવાય એટલે બદલી દઈએ. ટી શર્ટની સિલાઈ નીકળી ગયેલ છે, એ એની ખામી છે, તો બદલી દઈએ. પણ કાળા રંગની ટોપીને બદલે લાલ રંગની ટોપી લેવી છે એવું આપણે કહીએ તો એ આપણને બદલી દેવામાં આવશે નહીં. તો ડી અહીં એનો ઓપ્શન છે એ ઉત્તરમાં આવશે. બીજું છે, રમતને લગતા પોશાક એટલે તો કે રમવા દરમિયાન પહેરાતા પોશાક. ચોથું છે, ખરીદેલી વસ્તુમાં એક નંગની સૌથી વધુ કિંમત કઈ વસ્તુની છે? તો તમે જોઈ શકો ક્રિકેટ બેટ છે એના સૌથી વધુ ₹350 છે, એટલે આપણો ઓપ્શન છે ક્રિકેટ બેટ એ જવાબમાં આવશે. એકલવ્ય સ્પોર્ટ્સ સેન્ટરમાં કઈ વસ્તુ નહીં મળે? તો કે ખુરશી નહીં મળે. તો આ રીતે આપણે આ જે પ્રથમ વિભાગ છે એના પ્રશ્નોના ઉત્તરો જો તમે લખ્યા હો તો તમારા એ પ્રશ્નોના ઉત્તરો સાચા હોય. હવે આપણે બીજો વિભાગ જોઈશું. ત્યારબાદ આપણને બીજો વિભાગ આપેલો છે, આપેલા સમયપત્રકનો અભ્યાસ કરી પ્રશ્નની નીચે આપેલ વિકલ્પ પૈકી સાચો જવાબ શોધીને લખો. અહીં તમને અઠવાડિયાનું ટાઈમ ટેબલ આપેલું છે. આપણે એનો વ્યવસ્થિત અભ્યાસ કર્યા બાદ નીચેના પ્રશ્નોના ઉત્તરો તમારે આપવાના છે. તમારા જવાબો આવા હોય તો તમે એ જવાબ સાચા આપેલા હશે. જેમ કે શ્રેયાને વાર્તાની ચોપડી વંચાઈ ગઈ છે તો તે કયા દિવસે બદલી શકશે? તો એમાં ઉત્તર આવે છે મંગળવારે, કારણ કે મંગળવારે તમે જોઈ શકો છો પુસ્તકાલયનો તાસ છે એ મંગળવારે છે, એટલે મંગળવારે પોતાની ચોપડી છે એ બદલી શકશે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, કયા વિષયના સૌથી વધુ તાસ છે? તો ગણિત અને ગુજરાતી બે વિષયના તાસ છે એ વધારે છે, અને હિન્દી અને અંગ્રેજી વિષયના આમાંથી 6 છે. સામાજિક વિષયના પણ 7 તાસ છે, પણ એમાં આપણને અહીં ઓપ્શન આપેલ નથી, એટલે તમારે ગણિત અથવા ગુજરાતી બેમાંથી કોઈ પણ એક વિષય છે ઉત્તર તરીકે તમે પસંદ કરશો તો એ જવાબ સાચો પડશે. ત્યારબાદ સૌથી ઓછા પુસ્તકો સાથે કયા વારે શાળાએ આવવાનું હોય છે? તો સૌથી ઓછા પુસ્તકો છે સામાજિક, ગણિત અને હિન્દી, 3 જ તાસ છે, તો શનિવારે સૌથી ઓછા પુસ્તકો સાથે શાળાએ આવવાનું થાય. ચોથું છે, કયા વિષયના તાસ દરરોજ છે? તો સામાજિક વિજ્ઞાન એના પાઠ તાસ છે એ દરરોજ આપવામાં આવેલા છે. અહીં તમે જોઈ શકો સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ, તો 7 દિવસ છે એ સામાજિક વિજ્ઞાનના તાસ હોય છે. સમયપત્રકમાં
સમૂહ કવાયતના સ્થાને નીચેનામાંથી કયો વિકલ્પ મૂકી શકાય? તો સમૂહ કવાયતના બદલે આપણે સમૂહ કસરત એવો વિકલ્પ પણ મૂકી શકીએ. તો આપણે ત્રીજો વિભાગ જોઈએ. આપેલ જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ આપો. એમાં તમને એક સરસ મજાની નાનકડી જાહેરાત આપેલી છે. હવે આપણે એનો અભ્યાસ કર્યા બાદ નીચે પ્રમાણે પ્રશ્નોના ઉત્તરો તમે લખેલા હોય તો તમારો જવાબ સાચો હશે. પ્રથમ પ્રશ્ન છે, પુસ્તક પ્રેમી માટે લહાવો એ વિધાનમાં લહાવો શબ્દના બદલે નીચેનામાંથી કયો શબ્દ યોગ્ય છે? તો એના માટે આપણે લહાવાના બદલે આપણે તક શબ્દ પણ લખી શકીએ. પુસ્તક પ્રેમી માટે લહાવો, એના બદલે પુસ્તક પ્રેમી માટે તક. બીજું છે, નિહિર 12મી તારીખે સવારે 7:30 વાગ્યે પુસ્તક મેળા સ્થળે પહોંચી ગયો છે, તો તેણે કેટલો સમય રાહ જોવી પડશે? એટલે કે 7:30 પહોંચી જાય તો પુસ્તક મેળાની શરૂઆત સવારે 9 વાગ્યાથી થાય છે અને 7:30 પહોંચી જાય તો એને 1.5 કલાક છે રાહ જોવી પડે. એટલે 1 કલાક અને 30 મિનિટ એ વિકલ્પ છે એ આમાં જવાબમાં આપણે લખવાનો થશે. ત્રીજું છે, પુસ્તક મેળાના આયોજન અનુસંધાને કઈ બાબત સુસંગત નથી? તો અહીં બી વિભાગ છે, શહેર મિત્ર પરિષદ દ્વારા આયોજિત, એ આની સાથે સુસંગત નથી, કારણ કે આ પુસ્તક મેળો નગર વાચક મિત્ર મંડળ દ્વારા આયોજિત કરવામાં આવેલો છે. તો નગર વાચક મિત્ર મંડળના બદલે શહેર મિત્ર પરિષદ લખેલું છે. આ બી વિભાગ છે એ સુસંગત નથી. ચોથું, નગર વાચક મિત્ર મંડળ દ્વારા બીજો પુસ્તક મેળો કયા વર્ષે આયોજિત થયો હશે? તો આ 5મો વાર્ષિક પુસ્તક મેળો 2024 છે, તો બીજો વાર્ષિક મેળો 2021 આયોજિત કરેલો હોય. 5મું છે, સ્વાતંત્ર્ય પર્વ એટલે? તો સ્વાતંત્ર્ય પર્વ એટલે પ્રજાસત્તાક દિવસ. તો આ રીતે આ 5 પ્રશ્નોના ઉત્તર તમે જો આપેલા હોય તો તમારો આ વિભાગ છે ત્રીજો વિભાગ, એના બધા જ પ્રશ્નોના જવાબો સાચા હશે.